ફિક્સ પગારના કર્મચારીઓને આખરે કાયમી કરવામાં આવી રહ્યા છે. ફિક્સ પગારના કર્મચારીઓને પૂરા પગારમાં સમાવેશ કરી રહ્યા છે. લાંબા સમયની માંગનો આખરે અંત આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વર્ષ 2008ના 72, 2009ના 3 અને 2010ના 40 ફિક્સ પગારી શિક્ષકોને પૂરા પગારમાં સમાવવામાં આવે છે. ચારેય તાલુકાના 111 પ્રાથમિક શિક્ષકોને આગામી મહિનાથી પૂરેપૂરો પગાર મળશે. વિગતવાર માહિતી જોઈએ તો ખોટું અર્થઘટન કરનાર અધિકારી સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. 2 વર્ષ સુધી સારી રીતે નોકરી કરવા છતાં જિલ્લાના 150 વિદ્યા સહાયકોને નિવૃત્ત શિક્ષકોની સામે પૂરા પગારનો લાભ આપવામાં આવ્યો નહીં. જોકે રાજ્ય સરકારે કરેલા આદેશનું ખોટું અર્થઘટન કરીને વિદ્યા સહાયકોને 5 વર્ષે જ પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આથી અન્યાયના વિરોધમાં વિદ્યા સહાયકો કોર્ટના દ્વાર ખખડાવતા આદેશ કરવામાં આવ્યો હતો. આથી જિલ્લાના 150 વિદ્યા સહાયકોને વર્ષ 2008, વર્ષ 2009 અને વર્ષ 2010માં ભરતી થયેલા વિદ્યા સહાયકોને પૂરા પગારનો લાભ આપવામાં આવ્યો છે. તેમાં તાજેતરમાં ડીપીઈઓ દ્વારા જિલ્લાના 115 વિદ્યા સહાયકોને 17મી સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા પગારમાં સમાવેશનો આદેશ કર્યો હતો. તો રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યા સહાયકોની ભરતી વખતે ઓર્ડરમાં જ 2 વર્ષ સુધી સારી રીતે નોકરી કરેલી હોય તેમને પૂરા પગારમાં સમાવેશનો લાભ મળવાપાત્ર ગણવામાં આવતા હતા. જોકે તેની સામે જેટલા શિક્ષકો નિવૃત્ત થયા હોય તેટલા જ વિદ્યા સહાયકોને મેરિટના આધારે પૂરા પગારમાં સમાવેશ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગે 5મી જુલાઈ 2010 પછી ભરતી થયેલા વિદ્યા સહાયકોને આ લાભ આપવાનો બંધ કરવાનો આદેશ કર્યો હતો. આથી 5મી જુલાઈ 2010 પહેલા ભરતી થયેલા વિદ્યા સહાયકોને 2 વર્ષ સુધી સારી નોકરી બાદ તેની સામે નિવૃત્ત થયેલ શિક્ષકો જેટલા વિદ્યા સહાયકોને પૂરા પગારનો લાભ મળવાપાત્ર હતો. તેમ છતાં ગાંધીનગર સહિત રાજ્યના 4 જિલ્લાઓમાં ખોટું અર્થઘટન કરીને 2 વર્ષ પછી નિવૃત્ત થયેલા શિક્ષકોની સામે પૂરા પગારમાં સમાવેશ થવા છતાં જિલ્લાના 150 વિદ્યા સહાયકોને 5 વર્ષ પછી પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આથી આ શિક્ષકોએ કોર્ટમાં જતા કેસ જીતી જતા રાજ્યના શિક્ષણ વિભાગે લાભ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ખોટું અર્થઘટન કરનાર અધિકારી સામે કોઈ જ પગલાં નહીં. જે તે વખતે પૂરા પગારમાં સમાવેશ માટે 18 વિદ્યા સહાયકોને તેનો લાભ નહીં આપીને તાત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટના આદેશ બાદ વિદ્યા સહાયકોને પૂરા પગારમાં સમાવેશનો આદેશ અને લાભ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગના આદેશનું ખોટું અર્થઘટન કરીને વિદ્યા સહાયકોને અન્યાય કરવા બદલ તત્કાલીન અધિકારીઓની સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહીં હોવાની ચર્ચા શિક્ષકોમાં જોવા મળી રહી છે. ટૂંકમાં હવે 4 તાલુકાના 111 પ્રાથમિક શિક્ષકોને આગામી મહિનાથી પૂરેપૂરો પગાર મળશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ફિક્સ પગારી શિક્ષકોને પૂરા પગારમાં સમાવવામાં આવ્યા છે. ધન્યવાદ.